નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ શહેર એક ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અનેક આસ્થાસમાં ધાર્મિક સ્થળો આવેલા છે। તેમાં પણ પાટણ શહેરના ગીમઠા વિસ્તારમાં આવેલા બારોટના કસાવાળા આવેલા શ્રી મદેશ્વર મહાદેવનું મંદિર આશરે 500 વર્ષ જૂનું અતિ પ્રાચીન આવેલું છે। તો આ મંદિર 500 વર્ષ પૂર્વે બારોટ સમાજનું હતું। ત્યારબાદ આ મંદિર પાટણ તપોધન બ્રાહ્મણ સમાજને પૂજા વિધિ માટે અર્પણ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે શ્રી મદેશ્વર મહાદેવનું મંદિર જર્જરિત હાલતમાં હોવાથી લોક ભાગીદારી અને દાતાઓના દાન થકી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। ત્યારે શ્રી મદેશ્વર મહાદેવની છત જર્જરિત હોવાથી ટાઇલ્સ નાખવાની જરૂરિયાત ઊભી થતાં ઓશિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ રસિકલાલ મોદી દ્વારા અંદાજિત 16 બ્રાસ જેટલી ટાઇલ્સ આપી શ્રી મદેશ્વર મહાદેવના જીર્ણોદ્ધારમાં પવિત્ર શ્રાવણ માસને લઈને સહભાગી બનતા ટ્રસ્ટીઓએ ઓશિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો। તો આ મંદિરમાં શિવરાત્રિ પર્વમાં ભગતિયાઓ કુટુંબ પરિવાર દ્વારા લઘુરુદ્રનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। તો શ્રી મદેશ્વર મહાદેવના મંદિરમાં ગુરુ મહારાજની સમાધિ પણ આવેલી હોવાથી આ મંદિર આસ્થા કેન્દ્ર સમૂહ બની રહ્યું છે। રિપોર્ટ બાય ઇકબાલ શાહ, પાટણ। આ ગીમઠા વિસ્તારમાં બારોટના કસારવાડામાં તપોધન બ્રાહ્મણ જાતિ ભગતિયા કુટુંબ પરિવાર તરફ મંદિર આવેલું છે, મદેશ્વર મહાદેવ મંદિરનું। આ મંદિર 500 વર્ષ પહેલાં બારોટ સમાજનું હતું અને અમને બ્રહ્મ સમાજને દાનમાં આપેલું છે। અને આ છેલ્લા કેટલા વર્ષથી આ મંદિરની અંદર અવાવર મંદિર હતું। આ જગ્યાનો વિકાસ તપોધન બ્રાહ્મણ ભગતિયા કુટુંબ પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલું છે અને કેટલા વર્ષથી શિવરાત્રિના દિવસે આ મંદિરની અંદર પાસ વગર લઘુરુદ્ર તથા ભગવાનનો વરઘોડો અને જમણવાર છેલ્લા બે મહેલા અંદાજે અને સમાજ અને કુટુંબ અને 2 મહેલા એમ કરી 350 માણસનો જમણવાર થાય છે। એમાં કોઈ પાસ રાખવામાં આવતા નથી અને ભગતિયા કુટુંબ પરિવાર અને દાતાશ્રીઓ તરફથી આ મંદિરના જગ્યાનો વિકાસ કરવામાં આવ્યો છે। કોઈ લોખંડ આપી, કોઈ સિમેન્ટ આપી, કોઈ ઈંટો આપી અને એમાં આ ઓશિયા ગ્રુપ તરફથી કમલેશભાઈ મોદી તરફથી આ જગ્યામાં ધાબામાં અંદાજે 16-17 બ્રાસ લાદી આપવામાં આવી। અંદાજે લગભગ 16 થી 32,000 રૂપિયાનો એમને લાદી આપણને અપાવી છે અને અમે કોઈ વસ્તુ દાન લેખે પૈસા લગભગ તમે પૈસા નાખતા નથી। અમારો આગ્રહ વસ્તુનો વધારે હોય છે એટલે અમે લોકો ભાઈ વસ્તુ લઈને આ જગ્યાનો વિકાસ કરીએ છીએ। હર હર મહાદેવ, મદેશ્વર મહાદેવ કી જય। નામ